સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસતનાની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય, દિવ્ય દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ હરિ સ્વામી શ્રી, અતુલ કાકા, સર્વે વડીલો અને ધામના આત્મિક મિત્રો, ખૂબ જ સરસ વાતો ત્રણ વક્તાઓએ કરી. અતુલ કાકાએ આપણને સમજાયું શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. આપણે જમવાનું જમીએ તો અંધારાની મેં કોરીઓ માથે જતો રહે, કોઈ આંખમાં ગયો હોય, કાનમાં ગયો હોય. રાહુલભાઈ ના અંધારામાં જમે તો એમ કઉ છું, લાઈટ આવે પછી જમવાની તો વાત પછી જ અંધારાની વાત કરે છે. જાય છે હે અંધારામાં કોઈ બીજા છોકરાને પકડી લાવે તમે તમારો છોકરો મોની ચાલો એ વાત કરો, એ તો તમને બધાને ગમશે. હે હા અજવર લેવા જતા તો કઈ છોકરું જતું રહ્યું હોય, પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવું પડે. સેગવડીઓ ધર્મ હોદવા જશો તો હે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે. ભગવાન સ્વામિનારાયણ જતા હતા રસ્તે અને એક વ્યક્તિ રસ્તામાં ત્રાજવા લઈને બેઠેલો અને ત્રાજવાની અંદર પથ્થર મૂકે, ધૂળ મૂકે, કાંકરાઓ મૂકે અને પછી કે લ્યો સાકર, લ્યો ખારે, એવું બધું અલગ અલગ વસ્તુ બોલે. ભગવાન સ્વામીને કુતૂહલ થયું કે આ શું કરે છે. અંતર્યામીને સર્વજ્ઞ હતા છતાં પણ કંઈક રહસ્ય આપવા માટે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે આ કોણ છે. તારા જોડેના ભગતે કહ્યું કે મહારાજ આ કબો ગોંડો છે. પણ આ શું કરે છે? એને ધંધો હતો, વેપાર હતો એનો, એમાં ખોટ ગઈ એટલે પછી દરરોજ જોગતો સામાન અને એમાં ખોટ ગઈ એટલે એની એક મનમાં ચસ્કી રહી ગઈ અને દરરોજ હવારમાં ઉઠીને આનું આ જ કામ કરે છે. એને એવું મનાય છે કે હું ધંધો જ કરું છું, પણ ધંધો તો બધો ખોટમાં જતો રહ્યો. હવે ભગવાન સ્વામી રહસ્યની વાત કરે છે કે એનો ધંધો ગતો રહ્યો ને આ પ્રકરણ ચાલે છે. તો આવું કેટલા ટાઈમથી કરે કે જયારે ધંધો ગયો ત્યારથી આવું કરે છે એટલે આખું ગોમ એને કબો ગોંડો કે છે. પેલા કબા શેઠ કહેતા હતા, હવે કબો ગાંડો કે છે. ત્યારે મહારાજ એવું કહે છે
કે જે ધરતી પર આવ્યા પછી મનુષ્ય ભગવાન ભજતા નથી એ બધા અમારા મતે કબા ગાંડા જેવા જ છે. હવે તમે હું જે ધંધો કરીએ સવારે મોજ કે નોકરી કરીએ કે દીકરીઓ મેળવીએ એ બધું કબા ગોંડા જેવું જ છે. સમજ પડી? ગમે તેની વર્ધીઓ મારો તોય. અતુલ કાકાએ કહ્યું એમ નિરંતર સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ બોલવું છે જ. ખાતા ને પીતા સ્વામિનારાયણ બોલો, હરતા ને ફરતા સ્વામિનારાયણ બોલો, નાતા ને ધોતા સ્વામિનારાયણ બોલો, ઉઠતા ને બેસતા સ્વામિનારાયણ બોલો, સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ બોલો. એ અનુસંધાન આપણને નહીં રહે. અને એટલે પહેલા વચનામૃતમાં મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિને સ્થિર રાખવી એ કઠિનમાં કઠિન સાધન. આપણે બધા શાની માટે આવીએ છીએ? મનને સ્થિર કરવા માટે, મનને ભગવાનમાં લઈ કરવા માટે. આ અભ્યાસ છે કલાક, અડધો કલાકનો, 5 મિનિટનો, જેવી તમારી કક્ષા. પણ અતુલ કાકાએ કહ્યું એમ હોંભરીને જતું જ રહેવું હોય તો પથ્થર પર પોણી રેડ્યા બરોબર જ છે. આવી હજારો સભા ભરશો તો એ કઈ ચેન્જ આવે. 50-60 વર્ષ પછી તમને એવું થશે કે ચાલુ સભામાં ગયો પણ કઈ બરકત આવી. અને એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે સત્સંગીને સર્વક્રિયામાં બરકત નથી આવતી. તેનું શું કારણ છે? આટલી સભાઓ ભર્યા પછી હોય, આટલા સારા ફ્રેન્ડ રાખ્યા પછી હોય. ફ્રેન્ડ હોય આપણે કેવા કરી નાખીએ, આપણા મળતિયા હોય એવા જ, આપણી આ કરે આપણને સેટ થાય એવા જ ભાઈબંધો શોધી નાખીએ. ગુણાતીતાનંદ સ્વામીએ ના પાડી. ટોકડી વડની કરવાનો તમે અધિકાર જેવી રીતે નહીં આપો કોઈને ત્યાં સુધી તમારો સત્સંગમાં વિકાસ થાય નહીં. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આવા સંતો ખાસડા મારે તો અક્ષરધામમાં લઈ જાય અને બીજા મશરૂના ગાટલામાં સુડાવે તો એ નરક મોના કેમ જાણવું. કેમ? તમારા સ્વભાવનું પોષણ જ કરે. બધા આવો બેવો ખાઓ પીવો હોય તમારે. હમણાં જ્યાં ગરીબ ભગતને બીજા જગ્યાએ સારી પોસ્ટો મળી ગઈ એટલે પહોંચી ગયા દઈ જય સ્વામી. માન હારું જીવીએ જ આપણે બધા. માન વગરની ભક્તિ કરવાનું ભગવાન સ્વામિનારાયણ કહે છે. એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે.